तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। યુગ શક્તિ ગાયત્રી જૂન 2021 આગળનો લેખ મથાળું છે કર્મયોગ। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કર્મયોગની ખૂબ સુંદર અને સૂક્ષ્મ વ્યાખ્યા કરી છે। કર્મો આપણને બંધનમાં નાખે છે। કર્મોની શૃંખલા નિરંતર ચાલતી જ રહે છે। આપણે જે કર્મ કરીએ તેનું પરિણામ અવશ્ય ભોગવવું પડે છે। જો કર્મ સારું હશે તો તેનું પરિણામ શુભ પ્રાપ્ત થશે। કુકર્મોનું પરિણામ હંમેશા દુઃખદાયક જ હોય છે। દરેક કર્મનું ફળ તરત મળે એવું હોતું નથી। કેટલાક કર્મોનું ફળ તરત જ મળે છે તો કેટલાક કર્મોનું ફળ તેમનો પરિપાક થાય ત્યારે જ મળે છે। જીવાત્મા શરીર રહે ત્યાં સુધી કોઈને કોઈ કર્મ કરતો જ રહે છે। આપણું શરીર રહે કે ન રહે છતાં કર્મોના ફળથી બચી શકાતું નથી। એ શૃંખલા જન્મ જન્માંતરો સુધી ચાલતી જ રહે છે। આપણે નિરંતર કોઈને કોઈ પ્રકારનું કર્મ કરતા જ રહીએ છીએ। આથી એવો પ્રશ્ન થાય છે કે શું કર્મબંધનમાંથી કદાપી મુક્ત થઈ જ ન શકાય? ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉપાય બતાવે છે, તે છે કર્મયોગ। સ્વલ્પમયસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત। આ ધર્મનું થોડુંક આચરણ એટલે કે કર્મયોગનું આચરણ આપણને જીવન મરણના ભયથી રક્ષણ આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ આ વાતને વિશદ રૂપે સમજાવતા કહે છે કે શરીર છે ત્યાં સુધી કર્મ તો થશે જ, પરંતુ કર્મ એવી રીતે કરવું જોઈએ કે કર્મ કરવા છતાં આપણે તેના બંધનમાં ન બંધાઈએ। ભગવદ્ ગીતામાં જે કર્મયોગની વાત કરવામાં આવી છે તેનો ઉલ્લેખ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ। એટલે કે આ સમગ્ર જગત ઈશ્વરની સત્તાથી ઈશ્વરીય ચેતનાથી વ્યાપ્ત છે। ઈશ્વરે જ આ જગત બનાવ્યું છે। આ જગતમાં રહો, જીવનમાં સુખોનો ઉપભોગ કરો, પરંતુ તેન ત્યક્તેન એટલે કે ત્યાગપૂર્વક તથા અનાશક્તિપૂર્વક કરો। ગૃધ એટલે કે ગીધ પક્ષી લાલચુ હોય છે, તે સડેલા મરદાના માંસ પ્રત્યે પણ આસક્ત થઈ જાય છે। મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ એટલે કે આ ગીધ જેવી આસક્તિ, ગીધ જેવી દ્રષ્ટિ અને લાલચ આપણી અંદર ન આવવી જોઈએ। આ જીવન ગમે ત્યારે નષ્ટ થઈ જશે, તે શાશ્વત નહીં પરંતુ નશ્વર છે। કર્મયોગની મૂળ બાબત કઈ છે? ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કર્મયોગના અનેક પાસા સમજાવ્યા છે। તેમણે કર્મયોગ વિશે પહેલી વાત એ કરી છે કે કર્મ કરતી વખતે આપણામાં કોઈ આસક્તિ ન રહેવી જોઈએ। મનુષ્યે આસક્તિનો ત્યાગ કરવો જોઈએ। અસંગોસ્ત્વ કર્મણી એટલે કે અસંગ ભાવથી કર્મ કરો। કર્મમાં આસક્તિ ન રહેવી જોઈએ। જો આસક્તિ નહીં હોય તો તે કર્મ આપણને બંધનમાં બાંધી શકશે નહીં। શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ફણસ કાપતી વખતે હાથ પર સરસવનું તેલ લગાડો। જે તેલ લગાડીને ફણસ કાપશે તો તેના હાથે ચોંટશે નહીં, પરંતુ જો તેલ નહીં લગાડ્યું હોય તો તે અવશ્ય ચોંટી જશે। અનાસક્તિ પણ પેલા તેલ જેવી છે, એના લીધે કર્મ આપણને ચોંટે નહીં। તેથી પહેલું સૂત્ર છે આસક્તિનો ત્યાગ કરવો। વાસ્તવમાં કર્મના લીધે નહીં પરંતુ તેના પ્રત્યેની આસક્તિને કારણે જ મનુષ્યને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે। ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં કહ્યું છે, મોહ સકલ વ્યાધિન કર મૂલા દેહી તહ પુની ઉપજે બહુ શૂલા। એટલે કે મોહ અર્થાત આસક્તિ જ બધી વ્યાધિઓનું મૂળ, બધી મુશ્કેલીઓનું મૂળ છે। આસક્તિને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ, ઘણા બધા શોળ તથા અનેક કંટકો આપોઆપ જ પેદા થાય છે અને તે જીવનમાં આપણને કષ્ટ આપે છે। આસક્તિ આપણને બંધનમાં બાંધે છે અને એના કારણે આપણને કષ્ટ પ્રાપ્ત થાય છે, ભલે પછી આપણે શુભ આચરણ કરતા હોઈએ। મહાભારતમાં ભીષ્મ પિતામહની વાત આપણે જાણીએ છીએ। તેઓ પ્રતિજ્ઞાઓ તથા વચનોથી બંધાતા ગયા, પોતાના પરિવારની આસક્તિથી બંધાતા રહ્યા અને ક્યાંક મારા પરિવારમાં અનર્થ ન થઈ જાય, મારા પરિવારનું કંઈ અનિષ્ટ ન થઈ જાય, આવું વિચારવામાં જ ભીષ્મ પિતામહ આસક્તિના બંધનોમાં બંધાતા ગયા। તેમણે લગ્ન ન કર્યા, રાજા ન બન્યા, રાજનું સુખ ન ભોગવ્યું। ખરેખર તો રાજા બનવાનો અધિકાર તેમનો જ હતો,
પરંતુ વંશની આસક્તિ તથા પિતાને આપેલા વચનને કારણે ભીષ્મ પિતામહને સમગ્ર જીવન કાંટાઓથી ભરેલું અને દુઃખદ રહ્યું. છેવટે તેમણે બાણોની શૈયા પર સૂવું પડ્યું. આમ ખોટી આસક્તિ આપણને અનેક બંધનોમાં, સંકટોમાં નાખી દે છે. આપણી આસક્તિ જેટલી વધારે હોય એટલું જ કર્મનું બંધન મજબૂત હોય છે. જો આસક્તિ જ ન હોય તો કોઈ પણ જાતનું બંધન આપણને બાંધી શકતું નથી. કર્મોનું પરિણામ આપણને પીડા પહોંચાડતું નથી. કર્મયોગનું બીજું પાસું, ગીતામાં ભગવાને જે કર્મયોગની વાત કરી છે તેને સમજાવતા તેઓ કહે છે કે રાગ દ્વેષ વિયુક્તસ્તુ, એટલે કે રાગ તથા દ્વેષથી દૂર રહો. રાગ એટલે કે આપણે કોઈના પ્રત્યે સારો ભાવ રાખીએ છીએ, તેના વિશે સારું વિચારીએ છીએ, તેને પોતાનો બનાવવા ઈચ્છીએ છીએ. તે પોતાપણાની ભાવનાને રાગ કહેવામાં આવે છે. રાગ આપણને કોઈ વ્યક્તિ કે ઘટના અથવા વસ્તુ સાથે બાંધે છે, જ્યારે દ્વેષ આપણને તેમનાથી દૂર લઈ જાય છે, તેના પ્રત્યે વિરક્તિ પેદા કરે છે. આપણે તેમના પ્રત્યે મનમાં વેરભાવ રાખીએ છીએ. આ પ્રેમ એ રાગ છે અને વેર એ દ્વેષ છે. ભગવાન કહે છે કે આ બંને બાબતો આપણને બંધનમાં બાંધે છે. રાગ પણ આપણને અનેક જન્મો સુધી બાંધે છે અને દ્વેષ પણ અનેક જન્મો સુધી બાંધે છે. એવું નથી કે રાગ સારો છે અને દ્વેષ ખરાબ છે. જો આપણે કોઈના પ્રત્યે વેરઝેર રાખ્યું હશે તો અનેક જન્મો સુધી તેની પાછળ ફરતા રહીશું. તે આપણો પીછો નહીં છોડે. આ શરીર છૂટી જશે તો બીજા જન્મમાં તે સાથે આવશે. આમ રોગ કે દ્વેષનું બંધન એક જ જન્મમાં પૂરું થઈ જતું નથી, કારણ કે તે બંને બાબતો શરીરને નહીં પરંતુ જીવાત્માને બંધનમાં બાંધે છે. આથી ભગવાન ગીતાજીમાં કહે છે કે રાગ તથા દ્વેષથી મુક્ત થઈને કર્મ કરો. રાગ દ્વેષનો ત્યાગ કરીને કર્મ કરવું એ જ કર્મયોગ છે. કર્મયોગનું બીજું સૂત્ર ભગવાન કહે છે કે કર્તાપણાનો ત્યાગ કરીને કર્તાપણાનો ત્યાગ કરો, કારણ કે ક્રિયાનું પરિણામ નથી હોતું પરંતુ કર્મનું પરિણામ હોય છે. જ્યાં સુધી હું પણ હોય ત્યાં સુધી મનુષ્યમાં અહંકાર રહે છે. અહંકાર કહે છે કે આ મેં કર્યું, આ મારું છે, હું અમુક વ્યક્તિ છું. આ જે કર્તાપણું છે એનો માણસે ત્યાગ કરવો પડે છે. જો કર્તાપણાનો ભાવ હશે તો તેનું પરિણામ અવશ્ય મળશે. આથી અહમનો તથા કર્તાપણાનો ભાવ ન રહેવો જોઈએ. એવું કર્મ મનુષ્યને કર્મના બંધનમાં બાંધતું નથી. આપણે કર્મ કરીએ છતાંય આપણે કરતા નથી એવું કહીએ તો વિચિત્ર લાગે. જ્યારે આપણા દ્વારા કોઈ કર્મ થઈ રહ્યું હોય તો સચ્ચાઈ એ છે કે તે હું કરી રહ્યો છું, પરંતુ ભગવાન કહે છે કે આ સચ્ચાઈ દેખાય છે એટલી સહેલી અને સીમિત નથી. કર્મ કરનાર કોણ છે અને કર્મ ક્યાંથી આવી રહ્યા છે તે આપણે જોઈ શકતા નથી. એવું કહેવાય છે કે આપણો જીવાત્મા અંતરાત્મા કદાપી કર્મમાં લિપ્ત થતો નથી અને તેનાથી કોઈ કર્મ થતું નથી. કર્મોનો બધો ખેલ તો પ્રકૃતિના 3 ગુણ સત, રજ અને તમ અને ચિત્તની વૃત્તિઓ દ્વારા જ થાય છે. પ્રકૃતિના 3 ગુણોને અનુરૂપ પરિસ્થિતિ પેદા થાય છે. ક્યાંક સતનું પ્રમાણ વધારે હોય છે તો ક્યાંક રજ કે તમનું પ્રમાણ વધારે હોય છે. આપણા ચિત્તમાં પણ પ્રકૃતિના આ 3 ગુણો હોય છે. એમના કારણે જ આપણી અંદર કોઈ ભાવ કે વૃત્તિ પેદા થાય છે. એના કારણે જ આપણે કર્મ કરીએ છીએ. આમ ચિત્ત તો થોડોક જ ભાગ ભજવે છે, પરંતુ આત્મા કશું જ કરતો નથી. ચિત્તમાં ભાવ જાગે છે, કોઈ અભિરુચિ જાગે છે, એના કારણે આપણે કર્મ કરવા પ્રેરાઈએ છીએ. ભગવાન કહે છે કે ગુણા ગુણેશુ વર્તન્તે, એટલે કે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. તમે એવું માનો છો કે તમે કર્મ કરી રહ્યા છો. તમે કોણ છો? શું તમે ઇન્દ્રિય છો? શું તમે શરીર છો? શું તમે ચિત્ત છો? શું તમે મન છો? શું તમે બુદ્ધિ કે અહંકાર છો? કે પછી તમે ઈશ્વરના અંશરૂપ આત્મા છો? જો તમને તમારા સ્વભાવનું સાચું ભાન, સાચું જ્ઞાન હોય તો તમને સમજાશે કે કર્મ તમારા દ્વારા થઈ રહ્યું નથી. કર્મ પ્રકૃતિમાં જ થઈ રહ્યું છે. કોઈ પણ કર્મ જીવાત્માને, આપણા અંતરાત્માને સ્પર્શતું નથી. તેનું પરિણામ પણ તેને સ્પર્શતું નથી. પ્રકૃતિમાં જ કર્મ થાય છે. કર્મનું પરિણામ માત્ર ચિત્તમાં જ સંચિત થાય છે. કર્મનું કોઈ પરિણામ આત્માને બંધનમાં નાખતું નથી. આથી કર્મયોગમાં કર્તાપણાનો ત્યાગ જરૂરી છે. કર્તાપણાના ભ્રમનો ત્યાગ કરી દો, પછી જે કર્મ કરશો તે તમારા માટે બંધનરૂપ નહીં બને. આવું કરવાથી જ સાધક સાચા અર્થમાં કર્મયોગી બને છે. કર્મયોગનું ચોથું પાસું સમતાનો ભાવ છે. ભગવાન ગીતામાં યોગની વ્યાખ્યા આપતા કહે છે કે સમત્વમ યોગ ઉચ્યતે. સમતાનો વિરોધી શબ્દ વિષમતા છે.
જ્યારે આપણી અંદર ક્ષમતાનો ભાવ હોય છે ત્યારે આપણે બધાને એક જ દૃષ્ટિથી જોઈએ, પરંતુ જ્યારે વિષમતા હોય ત્યારે કોઈના પ્રત્યે આપણે સદભાવ રાખીએ છીએ તો કોઈના પ્રત્યે દુર્ભાવ રાખીએ છીએ. એ સદભાવ કે દુર્ભાવ રાગ તથા દ્વેષના કારણે જ પેદા થાય છે. જેના પ્રત્યે આપણને આસક્તિ હોય તેના માટે આપણા મનમાં જેના પ્રત્યે આપણને આસક્તિ હોય છે તેના માટે આપણા મનમાં દુર્ભાવ હોય છે. આ રાગ તથા દ્વેષ આપણામાં પોતાના તથા પારકાનો ભાવ પેદા કરે છે. વાસ્તવમાં આપણા માટે કોઈ પોતાનું કે પરાયું હોતું નથી. જો મનમાંથી રાગ દ્વેષ દૂર થઈ જાય તો જ આપણી અંદર ક્ષમતાનો ભાવ જાગે છે અને પછી આપણને બધામાં આપણો પોતાનો જ અંતરાત્મા વ્યાપેલો જોવા મળે છે. ભગવાન કહે છે કે યોમામ પશ્યતિ સર્વત્ર, એટલે કે જે મને સર્વત્ર જુએ છે તે જ સાચો કર્મયોગી છે. હું સર્વત્ર વ્યાપેલો છું, જે બધામાં મને જ જુએ છે, સર્વત્ર પોતાના અંતરાત્માને જુએ છે, તેનામાં કદાપી રાગ કે દ્વેષ હોતો નથી. તેના માટે કોઈ પોતાનું કે કોઈ પારકું નથી. એક સંસ્કાર જાગે છે ત્યારે તેનામાં એક જુદો જ સંસ્કાર જાગૃત થયો તો તેણે રામને વનવાસ આપી દીધો. એક કર્મ પૂરું થઈ ગયું, ઘટના બની ગઈ, પછી કઈકઈના વિચાર બદલાયા, તેના મન ઉપરનો અંધકાર દૂર થઈ ગયો ત્યારે તેણે પોતાના કર્મો ઉપર ખૂબ પસ્તાવો થયો. સમત્વ રાગ તથા દ્વેષથી પર હોય છે. ક્ષમતાની સ્થિતિમાં જે કર્મ કરવામાં આવે છે તે કર્મ યોગ બની જાય છે. એવું કર્મ આપણને બંધનમાં બાંધતું નથી. એ જ સાચો કર્મયોગ છે. કર્મયોગનું 5મું સૂત્ર ભગવાન ફરીથી કર્મયોગની વ્યાખ્યા આપતા કહે છે, યોગ કર્મસુ કૌશલમ. કુશળતાપૂર્વક કર્મ કરવું તે યોગ છે, તે એક સ્કિલ છે. મોટા ભાગે આપણે કુશળતાપૂર્વક કર્મ કરતા નથી. કુશળતાપૂર્વક કર્મ કરવા માટે આપણે તન તથા મન બંનેને કર્મ કરવામાં એકાગ્ર કરવા જોઈએ, પરંતુ કાયમ આવું થઈ શકતું નથી. આપણે સપના જોઈએ છીએ અને માત્ર ફળની આશા રાખીએ છીએ. આપણે જ્યારે પરીક્ષાની તૈયારી કરીએ છીએ ત્યારે આશા રાખીએ કે પરીક્ષામાં મારા આટલા ટકા આવશે, એનાથી મને ખૂબ આનંદ થશે, ઘરવાળા ખુશ થશે, મને નોકરી મળશે, સારો પગાર આવશે, પછી મારી પાસે ખૂબ ધન હશે. આમ તે કર્મની સાથે અનેક સપના જોડાઈ જાય છે, પરંતુ ઘણીવાર આપણને ધારેલું ફળ મળતું નથી. જોકે ઉત્તમ ફળ મળવાની આકાંક્ષા તો તીવ્ર હોય છે. ફળની આકાંક્ષામાં આપણું મન વિખરાઈ જાય છે, તે એકાગ્ર રહેતું નથી. કર્મમાં જેટલો મનોયોગ હોવો જોઈએ જેટલી સમગ્રતા તથા સંપૂર્ણતાથી કર્મ થવું જોઈએ તે થઈ શકતું નથી. એમ છતાં આપણે સારા ફળની આશા રાખીએ છીએ. એટલે જ ભગવાન કહે છે કે મા ફલેશુ કદાચ, એટલે કે ફળની ઈચ્છા ન રાખશો. આ વિશે આપણે એવું વિચારીએ છીએ કે જો ફળની ઈચ્છા ન રાખીએ તો પછી કર્મ શા માટે કરીએ? સામાન્ય રીતે આપણે લોભ કે ભયના કારણે કર્મ કરીએ છીએ. આપણી અંદર લોભ હોય છે કે મને કશું મળશે કે નહીં, અથવા તો આપણે ભયભીત થઈએ છીએ કે જો હું આમ નહીં કરું તો બધું બગડી જશે. સાચો કર્મયોગી લોભ કે ભયથી પર હોય છે. તે નથી લોભ કરતો, નથી ભયભીત થતો. તે તો માત્ર સંપૂર્ણ મન દઈને પૂરેપૂરી તલ્લીનતાથી પોતાનું કામ કરે છે. આપણને પ્રશ્ન થાય કે જો આપણા મનમાં આસક્તિ ન હોય તો આપણે કોઈ પણ કામ કરીએ શા માટે? આપણે રાગને લીધે સારા કામ કરીએ છીએ અથવા દ્વેષને કારણે ખરાબ કામ કરીએ છીએ. મને લાભ થશે એવી આશાથી સારા કામ કરીએ છીએ, જ્યારે દ્વેષના કારણે કોઈની સાથે બદલો લેવા કે તેને નુકસાન પહોંચાડવા માટે ખરાબ કામ કરીએ છીએ. ભગવાન કહે છે કે આ બાબત યોગ્ય નથી. એ રાગ તથા દ્વેષના કારણે આપણે એવા કર્મો કરી બેસીએ છીએ કે જે આપણને જન્માંતરો સુધી બંધનમાં નાખે છે. આપણે એ કર્મોના બંધનમાં બંધાતા જઈએ છીએ. આથી કુશળતાપૂર્વક કર્મ કરવાનું ભગવાન કહે છે. આપણે કર્મ તો કરવું જોઈએ, પરંતુ તેના બંધનમાં બંધાવવું ન જોઈએ. આ જ કર્મની કુશળતા છે. કુશળતાપૂર્વક કર્મ કરવાથી આપણે તેના બંધનમાંથી મુક્ત રહીએ છીએ. મુક્ત સંગ સમાચર, સમ આચરણ કરીને અસંગ થઈને અનાસક્ત ભાવથી કર્મ કરીને તેના બંધનથી મુક્ત રહેવું એ જ કર્મની કુશળતા છે. કર્મયોગનું 6થું સૂત્ર ભગવાન કર્મયોગનું બીજું પણ એક સૂત્ર બતાવે છે. બધા કર્મો ભગવાનને અર્પણ કરી દો. લોકો પોતાના પ્રિયજનો માટે ભેટ સોગાદ લાવે છે, તેમના માટે કર્મ કરે છે, પરંતુ અહીં ભગવાન કહે છે કે તમે બધાથી પ્રિય હું જ છું. ભગવાનથી વધારે પ્રિય કોઈ નથી. તેથી તું જે કંઈ કર્મ કર એ તું મને અર્પણ કરી દે. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે તું જે ખાય છે
તું જે હવન કરે છે, તું જે દાન કરે છે, તું જે તપ કરે છે, સવારથી સાંજ સુધી જે કંઈ કર્મ કરે છે તે બધું જ તું મને અર્પણ કરી દે. સંસારમાં આપણા જે સંબંધો બંધાય છે તે ચિત્ત સુધી સીમિત છે. તે સંસ્કારો તથા કર્મના સંબંધો છે, આત્માના સંબંધો નથી. જ્યારે એક સંસ્કાર જાગૃત થાય છે ત્યારે એક સંબંધ બને છે અને તે સંસ્કારની સાથે એક કર્મ પણ જોડાય છે. તે સંસ્કાર લુપ્ત થઈ જાય તો સંબંધ પણ તૂટી જાય છે અને કર્મ પણ છૂટી જાય છે. એ સંબંધની એક સીમા હોય છે. આપણે કોઈને ખૂબ પ્રગાઢ પ્રેમ કરીએ છીએ તો એ પ્રેમ સંસ્કારજન્ય હોય છે. પ્રેમ તૂટી જતા તે બંને પાત્રો અલગ થઈ જાય છે. તેઓ બંને એકબીજાને જીવનમાંથી દૂર જતા રહે છે. આમ મળવું તથા છૂટા પડવું એ જીવનનો ધર્મ છે. આપણે ક્યારેક મળીએ છીએ અને છૂટા પણ પડીએ છીએ. કોઈ વિશેષ સ્થાન તથા સમયમાં કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવે છે ત્યારે ખૂબ સારું લાગે છે. એ વખતે શુભ સંસ્કાર જાગે છે. પરંતુ જ્યારે બીજી કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવે છે ત્યારે ખૂબ સારું લાગે છે. એ વખતે શુભ સંસ્કાર જાગે છે. પરંતુ જ્યારે બીજી કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવે છે ત્યારે આપણને તે ગમતું નથી. એ વખતે અશુભ સંસ્કાર જાગૃત થાય છે. જ્યારે શુભ સંસ્કાર જાગે છે ત્યારે એવું લાગે છે કે મેં તેની સાથે સંપૂર્ણ જીવન જીવી લીધું. પરંતુ જ્યારે અશુભ સંસ્કાર જાગે છે ત્યારે થોડાક જ સમયમાં આપણે તેનાથી ત્રાસી જઈએ છીએ. આપણા કર્મો જ સંચિત થતા લાંબા ગાળે સંસ્કાર બની જાય છે. બાળપણથી અત્યાર સુધીના આપણા જીવનનું નિરીક્ષણ કરશું તો સમજાશે કે કૌટુંબિક સંબંધો ઉપરાંત બીજા અનેક સંબંધો બંધાયા અને તૂટ્યા પણ નથી. એ સંબંધ છે આત્મા અને પરમાત્માનો સંબંધ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશી. ઈશ્વર અને જીવનો સંબંધ અવિનાશી છે. તે ચેતન અને નિર્મળ છે. તે સુખની ખાણ છે. ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ જ મળે છે. એટલે જ પરમાત્મા પરમ પ્રિય છે. આપણે ભલે તેમને ભૂલી જઈએ અને તેમનો ત્યાગ કરી દઈએ, પરંતુ તેઓ કદાપી આપણો ત્યાગ કરતા નથી. તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે તમારા બધા જ કર્મો ઈશ્વરને અર્પણ કરી દો. કર્મયોગના 7મા સૂત્ર રૂપે ભગવાન કહે છે કે કદાચ જો આપણે કર્મયોગ ન કરી શકીએ તો, કર્મ કરતી વખતે આપણે પરમેશ્વરનું ચિંતન ન કરી શકીએ તો આપણે ભગવાનને આપણા કર્મનું ફળ અર્પણ કરી દેવું જોઈએ. આપણે ભલે કર્મ કરીએ પરંતુ તેના ફળને ભગવાન પર છોડી દેવું જોઈએ. પછી આપણને કર્મફળની કોઈ ચિંતા નહીં રહે. ભગવાન 12મા અધ્યાયના 12મા શ્લોકમાં એક વાત કહી છે, શ્રેયો હિ જ્ઞાનમભ્યાસ સાજ્ઞા નાદ દયાન વિશિષ્યતે ધ્યાનત કર્મ ફલત્યાગ ત્યાગાચ્છાંતિરનંતરમ ધ્યાનાત કર્મ ફલત્યાગ ત્યાગાચ્છાંતિ નિરંતરમ. એટલે કે ભગવાન કહે છે કે આપણે જે કંઈ કામ કરી રહ્યા છીએ, અણઘડ રીતે કરી રહ્યા છીએ, તેના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. પરંતુ જ્ઞાન જો માત્ર વિચાર જ બની રહે, આપણે તેના મર્મને ન જાણીએ, તે જ્ઞાનને આચરણમાં ન ઉતારીએ તો એવું જ્ઞાન નિરર્થક છે. એ જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં પણ કર્મફળનો ત્યાગ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે ત્યાગ કરવાથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે. આમ કર્મયોગના આ બધા સૂત્રોમાંથી બની શકાય એટલા સૂત્રોને આપણે જીવનમાં અપનાવવા જોઈએ. એનાથી આપણા જીવનમાં કર્મયોગ સધાતો જશે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત આચાર્ય શ્રી રામ શર્મા.